વરસાદની હવામાન વિભાગની આગાહી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું પંજાબ અને પૂર્વ યુપીમાં ભારે વરસાદની આગાહી હરિયાણાના 17 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના તળે યલો એલર્ટ આપવામાં આવ્યું દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો આજે યમુનાનું જળસ્તર 205.71 મીટર નોંધાયું હજી પણ ખતરાના નિશાનથી ઉપર જમુનાનું જળસ્તર છે યમુના નદીમાં 205.33 મીટર ખતરાનું નિશાન દિલ્હીમાં હજી પણ અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી દિલ્હી પર ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે હવામાન વિભાગે આજે દિલ્હી માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હિમાચલ અને ઉત્તરાખંડમાં આજે વરસાદ પડે તો દિલ્હીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે મથુરામાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે મથુરા વૃંદાવનમાં ફરી વળ્યા છે યમુના નદીના પાણી ત્યારે વૃંદાવનમાં પરિક્રમા માર્ગ પર પણ 4 થી 5 ફૂટ પાણી ભરાયા પરિક્રમા માર્ગ પર હોડીઓ મૂકવાની ફરજ પડી તો શ્રદ્ધાળુઓને પરિક્રમા માર્ગ પર ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી મથુરાની 150 થી પણ વધારે કોલોનીઓ પૂરની ચપેટમાં છે 29 થી વધારે ગામોમાં ફરી વળ્યા છે જમુનાના નીર સાથે જ આગ્રાના કૈલાશ મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાયા મથુરા જિલ્લામાં ભયજનક સપાટીથી યમુના ઉપર વહી રહી છે તાજમહેલની દિવાલ સુધી યમુનાના પાણી પહોંચી ગયા છે ત્યારે તાજમહેલની બાજુમાં બનેલા દશેરા ઘાટ પર પાણીમાં ડૂબી ગયો છે તાજમહેલ જોવા માટે આવતા લોકો માટે પણ હવે મુશ્કેલી થઈ રહી છે આસામમાં પૂરની ગંભીર સ્થિતિ છે 1 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે ત્યારે આસામના 10 જિલ્લામાં પૂરનો પ્રકોપ દિબ્રુગઢ ગોલાઘાટ અને લખીમપુરમાં પણ લોકો પ્રભાવિત ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં સતત વધારો આસામ અને અરુણાચલમાં ભયજનક સપાટીએ બ્રહ્મપુત્રા નદી માજુલી અને શિવસાગરમાં પણ લોકો પૂરથી પ્રભાવિત હિમાચલના સોલાનમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સોલાનની નદીમાંથી સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હેલિકોપ્ટરની મદદથી 2 લોકોનું રેસ્ક્યુ કરાયું હિમાચલ પ્રદેશના કુલ્લુના કિયાસ ગામમાં વાદળ ફાટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું 3 લોકો ઘાયલ થયા 9 વાહનોને નુકસાન થયું છે હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ ત્યારે એલર્ટ વચ્ચે મોડી રાત્રે આ વાદળ ફાટ્યું સુરત શહેરમાં ધોધમાર વરસાદ મચુરા રિંગ રોડ અઠવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે થઈને રાહદારીઓ અટવાયા સુત્રાપાડા અને કોડીનારમાં વરસાદી માહોલ જામ્યો સુત્રાપાડામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો ત્યારે કોડીનારમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો વેરાવળ તાલાલા સહિતના અનેક તાલુકાઓમાં પણ વરસાદ વડોદરાના શિનોરમાં નર્મદા નદીના નવા નીરની આવક નોંધાઈ શિનોરના 12 ગામડાઓમાંથી નર્મદા નદી પસાર થાય છે ચાણોદમાં નર્મદા ઓરસંગ સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થયો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો તો પાવી જેતપુરમાં 2.5 ઇંચ અને જામકંડોળામાં 2 ઇંચ વરસાદ છોટાઉદેપુર અને ઉનામાં 2 ઇંચ વરસાદ થયો છે ત્યારે વિસાવદરમાં 2 ઇંચ વરસાદ થયો ક્વાંટમાં 1 ઇંચ અને જાફરાબાદ અને લાઠીમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડા અને બોડેલીમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી આજે અમરેલી ભાવનગર અને ભરૂચમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ સુરત નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી 19 જુલાઈએ પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ ખેડા આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદ ભરૂચ સુરત વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી અમરેલી ભાવનગર નર્મદા તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે 20 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કચ્છ અને સુરેન્દ્રનગર સાથે જ બોટાદમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે ગુજરાતમાં વરસાદ અને પૂર સહિતની આફતમાં 3.5 માસમાં 108 લોકોના મોત થયા છે ત્યારે 14,333 હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું
બેંગલુરુમાં ચાલી રહેલી વિપક્ષની બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાકપ્રહાર. કહ્યું, બેંગલુરુમાં કટ્ટર ભ્રષ્ટાચારીઓ ભેગા થયા છે. આ મહાગઠબંધન પરિવારવાદનું સૌથી મોટું સમર્થક છે. વડાપ્રધાન મોદીએ વિપક્ષ પાર્ટીઓને આડે હાથ લેતા કહ્યું, તેમના માટે દેશ નહીં, ભાઈ અને ભત્રીજાઓનો વિકાસ મહત્વનો છે. વિપક્ષી પાર્ટીઓનો એજન્ડા પરિવાર બચાવો, ભ્રષ્ટાચાર ભડાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની પંચાયત ચૂંટણીઓમાં થતી હિંસા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. કહ્યું, બંગાળમાં સરેઆમ હિંસા થઈ રહી છે. ચૂંટણીમાં થતી આ હિંસાઓ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ચૂપ છે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષની કવાયત તેજ. કોંગ્રેસની અધ્યક્ષતામાં વિપક્ષની બેંગલુરુમાં બેઠકનો આજે બીજો દિવસ. વિપક્ષના 26 પક્ષ ગઠબંધન કરે તેવી શક્યતાઓ. ભાજપ સામે લડવાની ફોર્મ્યુલા પર બેઠકમાં ચર્ચા. સંયુક્ત આંદોલનની પણ જાહેરાત થઈ શકે છે. આજે 2024 માટે સામસામે શક્તિ પ્રદર્શન. પીએમ મોદીની આગેવાનીમાં એનડીએના 38 પક્ષોની દિલ્હીમાં બેઠક. બેંગલુરુમાં સોનિયા, મમતા સહિત 24 વિપક્ષી દળોની બેઠક. દિલ્હીમાં એનડીએનું શક્તિ પ્રદર્શન. ભાજપની અધ્યક્ષતામાં એનડીએની બેઠક મળશે. વિપક્ષી દળો સામે એનડીએ પોતાની તાકાત બતાવશે. ભાજપ સાથે જોડાયેલા તમામ દળોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 20થી વધુ દળના પ્રતિનિધિઓ હાજર રહેશે. લોકસભા ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. બેંગલુરુમાં 26થી 28 જુલાઈ યુથ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. દેશભરના 3000થી વધુ યુથ કોંગ્રેસ પદાધિકારી હાજર રહેશે. બહેતર ભારત કી બુનિયાદના નામે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં 26માંથી 11 સીટો લડવા માટે યુથ કોંગ્રેસની તૈયારી. ભારતીય યુથ કોંગ્રેસની 150 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર 21મી જુલાઈએ સુપ્રીમમાં સુનાવણી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમના શરણે રાહુલ ગાંધી. મોદી સરનેમ પર ટિપ્પણી મુદ્દે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કરી છે 2 વર્ષની સજા. ઉત્તર પ્રદેશ એટીએસે પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવેલી સીમા હૈદરની નોઈડામાં 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. સીમા અને તેના પતિ સચિનની આજે પણ પૂછપરછ થઈ શકે છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન. ઘણા સમયથી બીમાર હતા. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરે ટ્વીટ કરીને આપી જાણકારી. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન બાદ કાટમાળ એક ટેમ્પો પર ખાબક્યો હતો. કાટમાળ ભરેલા રોડ પરથી પસાર થતો ટેમ્પો પલટી ગયો. યમનોત્રી નેશનલ હાઈવે પર આ ઘટના બની. હાઈવે પરથી કાટમાળ હટાવવા જેસીબી મૂકવામાં આવ્યું. તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે થઈને અર્થવ્યવસ્થાને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હિમાચલમાં પૂરના કારણે 8000 કરોડનું નુકસાન થયું. ત્યારે હિમાચલ અને હરિયાણાના કારણે કેન્દ્ર સરકારે 180.40 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી. સુરત શહેરના રોડ રસ્તા વરસાદમાં ધોવાયા. વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર ખાડા જોવા મળ્યા. ખાડારાશથી લોકોને અકસ્માતનો ભય. લોકો દ્વારા અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં. સુરત શહેરમાં રોગચાળો વકર્યો. 3 દિવસમાં ઝાડા ઉલટી બાદ 4 બાળકોના મોત. પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 7 વર્ષીય બાળકીનું મોત થયું. બાળકીની તબિયત બગડતા સિવિલ ખસેડવામાં આવી. સુરતમાં જુલાઈ મહિનામાં ટાઇફોઇડના 27 કેસ, મેલેરિયાના 15 અને ગેસ્ટ્રોના 51 કેસ નોંધાયા. ત્યારે ડેન્ગ્યુનો 1 અને કમળાના 2 કેસ નોંધાયા. રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું. એક સપ્તાહમાં આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં દૈનિક 500થી વધુ ઓપીડી. તો સૌરાષ્ટ્ર કચ્છના લોકો માટે સારા સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવશે. કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર જાહેરાત કરી.
અમદાવાદ મનપાનું અણધડ આયોજન સિંધુ ભવન માટે ઓન સ્ટ્રીટ પાર્ક માટે ટેન્ડર જાહેર કર્યું. કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટી લેવલ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન. ટુ વ્હીલર માટે 2 કલાકના ₹5, 4 વ્હીલર માટે ₹15 ચાર્જ વસૂલાશે. રાજકોટમાં 150 રિંગ રોડ પર ટ્રાવેલ્સને નો એન્ટ્રી. આજે ટ્રાવેલ્સ સંચાલકો સીપીને રજૂઆત કરશે. સંચાલકો સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી ચૂક્યા છે. સીપી રાજુ ભાર્ગવના જાહેરનામાનો આજે બીજો દિવસ. વલસાડ જિલ્લાના ધરમપુર તેમજ કપરાડામાં નાળિયેર ટપ્પા દાવની રમત રમાઈ. આ રમત આદિવાસી વિસ્તારના 108 ગામોમાં રમાવાની પ્રથા છે. આ રમત શ્રીફળ દ્વારા રમવામાં આવે છે. અધિક શ્રાવણ અને નીચ શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે ₹21 બિલ્વ પૂજાની સેવા શરૂ કરી છે. અગાઉ મહાશિવરાત્રી પર 1.40 લાખ પૂજા નોંધવામાં આવી હતી, ત્યારે ₹21 બિલ્વ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજા 18 જુલાઈથી લઈને 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. ભક્તોને ₹21 બિલ્વ પૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પણ મોકલવામાં આવશે. અમરેલીના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે સીમ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા નજરે પડી રહ્યા છે. ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગને રજૂઆત. જૂનાગઢમાં આ વર્ષે સારો વરસાદ થતાની સાથે જ મગફળી અને સોયાબીનનું પણ સૌથી વધુ વાવેતર. જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો દ્વારા 3 લાખથી પણ વધુ હેક્ટરમાં અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવ્યું. આજથી અધિક માસનો પ્રારંભ. અધિક માસમાં શિવજી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે અધિક માસ પુરુષોત્તમ મહિના તરીકે પણ ઓળખાય છે. ભક્તો આખો મહિનો ઉપવાસ કરે